શ્રી સાંઈ સેવક યુવક મંડળ રામમઢી આશ્રમ જહાંગીરપુરા દ્વારા સુરતથી શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સાંઈ સેવક યુવક મંડળ રામમઢી આશ્રમ જહાંગીરપુરા દ્વારા સુરતથી શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 24 વર્ષથી શ્રી સાંઈ સેવક યુવક મંડળ દ્વારા સુરતથી શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। કોરોનાના મહામારીના 2 વર્ષ દરમિયાન આ પદયાત્રા બંધ રહી હતી, તો સતત 22 વર્ષથી આ પદયાત્રા યોજવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે સુરતના રામમઢી આશ્રમ ખાતેથી આજરોજ આ પદયાત્રાનો શુભારંભ થયો છે અને આજથી 9મા દિવસે આ પદયાત્રા શિરડી સાંઈબાબાના ધામમાં પહોંચશે। આજરોજ રામમઢી આશ્રમ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો, તો પદયાત્રા કડોદરા મગનવાડી, ત્યારબાદ બારડોલી, વાંસદા, સાપુતારા, આંબાનેર થઈ 9મા દિવસે સાંઈબાબાના ધામ શિરડી પહોંચશે। સૌથી વધારે સાંઈ ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા। અનિલભાઈ ભગુભાઈ પટેલ, જહાંગીરપુરા। આ શિરડી સાંઈ યાત્રા છેલ્લા 24 વર્ષથી ચાલે છે। વચ્ચેના કોરોના કાળમાં 2 વર્ષ બંધ રહી અને આ 22 વર્ષ તરત ચાલી રહેલું છે। જહાંગીરપુરાથી સીધો નીકળીને રાત્રિ રોકાણ મગનવાડી, મગનવાડીથી કરચેલિયા, કરચેલિયાથી વાંસદા, વાંસદાથી સાકરપાટા, સાકરપાટાથી સાપુતારા, એમ થઈને અમે 9મે દિવસે સાપુતારા શિરડી પહોંચી જઈએ છીએ। લગભગ 150 જણા પદયાત્રી છે અને બીજા 40-50 સેવાવાળા છે। આને વિચાર કઈ રીતે આવે? આ બધા સંઘ ચાલતા જાય રસ્તે જોઈને બધાને ઈચ્છા થાય અને એ પ્રમાણે અમે આયોજન કર્યું છે। કેટલા યુવાનો જોડાયેલા છે? 200 યુવાનો જોડાયેલા છે। સમાજ ઉપયોગી શું કામગીરી થાય? સમાજ ઉપયોગમાં આ બ્લડ ડોનેશન છે, આ નોટબુકો છે, એનું વિતરણ એવું બધું કરીએ છીએ।